જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ઘણા લોકો એવા હશે કે એમનું મોઢું હંમેશા ચડેલું જ હોય, કદી સ્માઈલ તો જોવા જ ના મળે. એને તમે એમના ઘરે જાઓ તો પણ મોઢું ચડેલું હોય, આગતા સાથે કરવા ખાતર કરે. હવે આ લોકો આવું વર્તન કેમ કરતા હશે? મને તો એ સમજતું નથી. તમારા ઘરમાં ગમે તે પ્રોબ્લેમ હોય, પણ તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય કે સગુવાલું હોય કે ફ્રેન્ડ સર્કલ હોય, કોઈ ગમે તે હોય, તમે આગતા સ્વાગતા તો સારી કરો. મહેમાન એ ભગવાન કહેવાય. તો પછી એ વ્યક્તિ પણ 2-4 જણને કહેશે કે એના ઘરે તો જવાય નહીં હો. પરાણે રાખ્યા, પરાણે મોઢું ચડાયું. રાખવું તો વ્યવસ્થિત રાખો, હસતો ચહેરો રાખો. મોઢું ચડાવશો તો કોઈ તમારા ઘરે નહીં આવે. એટલે હંમેશા હસતો ચહેરો રાખો. કોઈ મહેમાનને સારી રીતે રાખો, પ્રેમથી વાત કરો, રિલેશન નિભાવી જાણો. કોઈ પણ રિલેશન હોય, પ્રેમથી નિભાવી જાણો યાર.